આ સાહેબ છે અમારો છે ને ટ્રાફિક આટલો જામ હતું ને પરાણે ખોટે ખોટો કારણ વગરનો એવો ગુનો દાખલ કર્યો કે ભયજનક ડ્રાઇવિંગ. આમાં આવડા ટ્રાફિકમાં બે વાહન વચ્ચેથી કાઢી નથી શક્યા, જેનો ભયજનક ડ્રાઇવિંગનો ખોટો અમારી પાસેથી દંડ ભરાવી રહ્યા છે આ સાહેબ. અને કારણ વગરનું આ ભાઈ પાસે લાયસન્સ છે, પીયુસી છે, ગાડી આખી કમ્પ્લીટ છે, છતાં અમારી પાસે આવો ખોટો ગુનો દાખલ કરી અને દાદાગીરી છે આ રાજકોટ પોલીસની અને ટ્રાફિક પોલીસની. ચોખ્ખી દાદાગીરી છે આ. વાયરલ આ વિડીયો રાજકોટનો છે, જ્યાં વન વે જેવા સાંકડા રોડ પર કાર ચાલક જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસે કાર ચાલકને રોકી ભયજનક ડ્રાઇવિંગનો મેમો ખોટો આપ્યા હોવાનો કાર ચાલકે આરોપ લગાવ્યો છે, જેનો વિડીયો પણ કાર ચાલકે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. કાર ચાલક પાસે વાહનના પૂરતા દસ્તાવેજ હોવા છતાં ટ્રાફિક પોલીસે મેમો આપ્યો હોવાનો કાર ચાલકે આક્ષેપ લગાવ્યો છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે લોકમુખે હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ટ્રાફિક પોલીસે ટાર્ગેટ પૂરો કરવા ખોટો મેમો આપ્યો કે શું.